તો રાજ્યમાં એક તરફ જ્યારે વરસાદ વરસી રહ્યો છે એવામાં રાજ્યના જળાશયોમાં કેટલું જળ સંગ્રહ છે તે આપણે જાણી લઈએ। એની માહિતી જે પ્રકારની મળી રહી છે તે મુજબ ઉત્તર ગુજરાત કે જ્યાં ડેમ 15 છે, જ્યાં જળ સંગ્રહ 40.11% છે। ઉત્તર ગુજરાતના કુલ 15 જેટલા જળાશયો, આ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં 17 જેટલા જળાશયો છે કે જ્યાં હાલ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે 51.33% જેટલો। રાજ્યોના જળાશયોની આ જળસંગ્રહની સ્થિતિની વાત કરીએ દક્ષિણ ગુજરાત કે જ્યાં 13 જળાશયો આવેલા છે અને આ 13 જળાશયોમાં અત્યાર સુધીમાં 32% જેટલો પાણીનો જથ્થો છે। કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ 20 જેટલા જળાશયો છે જેમાં જળસંગ્રહ 25.92% જેટલો જોવા મળી રહ્યો છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં કુલ 141 જળાશયો આવેલા છે અને ત્યાં 25.93% જેટલો જ અત્યારે પાણીનો જથ્થો બચેલો જોવા મળી રહ્યો છે। નર્મદા ડેમની વાત કરીએ કે જ્યાં જળસંગ્રહ 64.28% જોવા મળી રહ્યો છે। તો કુલ 207 જળાશયો છે રાજ્યમાં અને જ્યાં જળસંગ્રહ 46.55% જેટલો છે। જો કે આ વખતે જે વરસાદ છે તે ખેંચાયો છે અને તેના કારણે મોડો શરૂ થયો છે અને તેના કારણે હાલમાં આ પ્રકારની સ્થિતિ જળાશયોની જોવા મળી રહી છે, પરંતુ હવે વરસાદ વરસશે અને ત્યારબાદ આ પાણીનો જળ સંગ્રહ છે, પાણીનો જથ્થો છે તે વધશે તેવી આશા સેવવામાં આવી રહી છે।